જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં સવારની વાર રહેતો છે. આશા સાથે આપણે આજનો બ્લોગ ચાલુ કરીશું. સ્વાગત છે તમારા અમારા નવા એક બ્લોગમાં. જો ફરીને આપણે હે ને વાવેતર કરવા પૂકી ગયા ઉનાળુ તલનું. ઉનાળા તલની હવે ધીમે ધીમે વાવેતર એમ તો ધોમધોકા ચાલુ જ છે ને પાખા હવે થોડુંક મોડું થતું જાય નાઈલે રાખીએ બરાબર. તો વાવેતરની વાત કરીને 15 દાંતેનું હેમર આપણે વાવેતર કરશું તલનું. વીઘે અંદાજ છે આપણે કિલો નાખવાનો. એટલે 1100 થી 1200 ગ્રામ પડે તો હાલે, પણ 1100 પડે તો હાલે ને કિલો પડે ને તો હાલે. એનું કારણ કે ભાઈ હે ને બહુ અતિ કાટું એ નકામ અને પાકું નકામ. માપસરની અંદર આપણે એને વાવેતર કરશું. અને ખાતરની વાત કરીએ તો 20-20-0-13 ખાતર છે આપણે સુપર 20-0-13 ને એક એમાં કંઈક નાખ્યું છે મિશ્રણમાં આપણે કાર્બન જેવું આમાં ઠેલી અવળા કિલા ઠેલી 50 કિલા દીઠ બેગમાં આપણે આ 1 કિલો ભેજનું કાર્બન આપણા દેખાડવા ઠેલી રહી ગઈ. આમની કરે આપણે હે ને જાની બાપુ ઊભા છે. હા એ કે ભાઈ એને તલ હબોળી દેવા છે, ઓજોડી દેવા છે કે જો જાની ભાઈ ઊભા. કેમ કે ત્યાં તલનું વાવેતર કરી દેવું એમને? તલનું વાવેતર કરી દેવું ને? હા તલનું કે ભાઈ કરી દેવું કે ભાઈઓ મીંડો તલમાં પટ મારવા. ભાઈઓ કે હું હે ને પેલા રંગી નાખું તલને. આવા કંઈક રંગા કલર કર્યો હે અહીં જબલા ભરી લીધા પાછા. આવા કંઈક રંગી નાખ્યા છે. આ હે છે ઉતારાની દવા. હર કોઈ વસ્તુમાં કોઈ પણ વસ્તુમાં ઉતારાની દવા હે ને ખરેખર વેરવવી જરૂરી છે. એટલે ફૂગનાશક જબલા ભાઈને કમ્પ્લીટ કરી દીધા હે ને આપણે હમણાં એને ઉથલ મારીને કમ્પ્લીટ કરીને પડું બાંધીને પછી કેવું કેટલું આમાં ઉતરશે. ને 20 કિલો આપણે વીઘે ખાતર નાખવાનું હોય ને કિલો 1 નાખવા તલ. તો ચાલો મિત્રો ભણીના રહ્યો આપણા નવા બ્લોગમાં. ભાઈ 11 વાગ્યાની ચા આવી ગયો ને મનુભાઈ મહેમાન આવી ગયા. ભાઈ જાનીભાઈ જમાઈ છે. હા એ કે ભાઈ ચા વગર એ કે હાલે નહીં ને આને જેવું તેવું વાવતર ના હાલે. આ વળી વાવતર જોવું આવ્યા કે નબળું પોહાય નહીં કે ભલે કે રૂપિયા પડે પણ નબળું ના હાલે. આ જોવો કે ત્યાં સીધો રહેવો જોઈએ. તો મેં ભાઈ ટ્રાય કરી આપણે ફાવે તો નહીં ત્યાં સીધો કરતા. ત્યાં થોડોક સીધો રહ્યો જેવો તેવો વાંકો હે પણ હાલે. ગોલાયું વાળા 2-4 હે ગોલાયું 2-3 ગોલાયું નહીં મનુભાઈ 2-3 હે ને? કેટલી ગોલાયું છે? 1-2 હે એ કહે. હવે તમે આમાં નિર્ણય લેજો ભાઈ ગોલાઈ હેક નથી આપણા ચામાં. થોડી જોઈ ભાઈ તોય લક્ષ્મી રોકાઈ કે નકર તો ભાગી જાય. હા તો અમે તો લક્ષ્મીને આપણે હેઠે રોકી લઉં, વચમાં બંધ મારી દેવું આપણે આડા કેરાનો ભાગે નહીં. તો એ કે એમ કરો મેં હાલો ભાઈ એમ જ કરીએ. તો વાહે હે ને વાહે આપણે છેલ્લા કેરા બંધ મારી દેવું આમ લક્ષ્મી ભાગે નહીં હરેડાત. મનુભાઈ હે આપણા જાનીભાઈને જમાઈ. જો આ ભાઈ દાદા રહ્યા ને જમાઈ છે મનુભાઈ. તો એ કે ચા પાણી પેલા એ ચા પાણી પાઈ લો ને પછી કે વણી માથે હું બેહું એ કે. મેં તો તમે પડો ભાઈ કેમ કઈ બરાબર વાવેતર હાલે? બરાબર ને? હા હાલે તો કે ભાઈ વાવેતર બરાબર હાલે વાંધો નથી કાંઈ. બાકી મકાઈ શું કરો ઓલી ધોરી મકાઈમાં ડોડા આવ્યા નથી? આવ્યા આવશે કે નહીં આવે? એટલે ભાઈ એમ કે 1000 રૂપિયા કિલો કે 3 કિલો મકાઈ આવી પણ કે નક્કી નથી કે ડોડા આવે કે ના આવે. મેં ભાઈ ડોડા આવશે ભાઈ. ધાણા ફળ મીઠા છે થોડીક ધાણા રાખો, ટાઈમે પાણી દેજો. એટલે ડોડા એ કીધું હાથના આવશે નબળા નહીં. એક હાથના 2-2 ફૂટના ડોડા થાય. અમેરિકન મકાઈ વાવી મનુભાઈએ 3 કિલોથી ડોડા તો થવા જ થયો ભાઈ. તો ભાઈ થાય તો પાછો આપણે એનો વિડીયો બનાવું ને ખાહોય ખરા ડોડા લીલા. હા ભલે લ્યો હાલો તે બપોરના વાગી ગયા છે આપણે સમજો ને કે 1. હવે હે ને ભૈયા મીંડા ખાતર કાઢવા ભાઈ કે ખાતર કાઢી લઉં. તલનું વાવેતર થઈ ગયું કા ભૈયા? હા થઈ ગયું. તલનું બરાબર થયું? હા બરાબર. પાણી કેમનું હાલશે? પાણી આમથી કેમથી આમથી આવશે. પાણી હે ને કે આ બાજુ ત્યાં આવશે એમ આવશે તે કે હા કોને ખબર. મેં તો વાવમાંથી પછી આવતું હોય તો કે ભાઈ હવે હાલવા દો કે એમનું પાણી આવે આપણું હોવાઈ ગયું નથી ભૂગે કા ભૈયા? બાકી વાત સારી જોઈ નહીં 3 દી જોઈ કે વાટ કેટલા દી જોઈ? 3 દી 3 દી વાટ જોઈ કે આપણે વાવતા નતા 4 દી વાટ થઈ પણ કહેતા લગ્નગાળો બહુ કાટો હતો ને એની હિસાબે ટાઈમ ચૂકી ગયા 4 દી કે મોડા થયા. મેં કીધું ભાઈ હવે એમાં કંઈ હોય નહીં એવું હોય ને જોવો વાવેતર થઈ ગયો પૂરો. હવે હે 50-60 ગ્રામ જેવા તલ છે આમાં રહ્યું નથી.
વાવેતરમાં આપણે વીઘા જોઈને પછી કઈ આવું કંઈક વાવેતર થયું વાકાચો એટલે રાખી દઈએ. હાલો બન્યા રહ્યો આપણા આ નવા વિડીયો ગમ્યો હોય તો ખરેખર મિત્રો લાઈક કરી દેજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. હા ભૈયા બરાબર ને, લાઈક કરવી જો ને, લાઈક કરો ને તો મજા આવે વિડીયો બનાવવાની. હા જાની બાપુ લાઈક કરો, આમ મતદાન કરીને એની ઘણો એક લાઈક કરી દો ને તો મજા આવે. કે મનુભાઈ દાંત કાઢે જો, લાઈક કરવી જોઈએ ને. ભલે હાલો લાઈક કરી દેજો ભૂલ્યા વગર. અરે એને બહુ પછી હે ને આપણે 5 વાગે હે ને જાનીભાઈની વાડીમાં ચણામાં મેળવી દીધું. હો ભાઈ શ્રેષ્ઠ શ્રીંગણા સાહેબ કરી દીધા નવી સિઝનમાં ચણામાં. જો 1 નંબર આવે, 1 નંબર ચણામાં કંઈ ખામી જ નથી નીકળવામાં. 1 નંબર ચણો આવે અત્યારે હાલમાં. મશીનનો અવાજ આવે એટલે મારો અવાજ બરાબર સંભળાતો નહીં હોય તમને, તોય પણ છતાં આપણે ટ્રાય કરી કીધું વિડીયો બનાવવાની. દાખા આવવાની આવે 1 નંબર આવે. બરાબર હાલે ને? મારે હાલે ઘટે નહીં કે સારી મેળ આવી ગઈ કે વારો લઈ લીધો તમે અમારો. એ કે ભાઈ કે જીરો કાઢવા વળગી ગયા ને તો કે અમારો વારો આવત નહીં કે હરિયામાં. તો એ બહુ મેળ આવી ગયો કે કાઢવામાં. તો હાલો હું તમને આખું ફરતી કરવાનું વ્યૂ બતાડી દો કેવી રીતના થશે. અત્યારે ચણામાં પરફોર્મન્સ દે છે. આવું હા જો આવું ખારીયું નીકળે છે, ખોતરી દાંડર આવું કંઈક જો ફિલિંગ આવે છે. તો હાલો બહેનારી આપણા નવા વિડીયોમાં. ને 3 જણા ઓરે અત્યારે ને કીધું દાબીને ઓરજો ભાઈ, હલકું રહેવા દેતા નહીં એટલે કાંઈ નીકળી જાય. હું થાવ છૂટો ને તમે થાવ છૂટા. ને હવે ટાઈમ થઈ ગયો આપણે બાજકું ઉતારવાનો, તો કે ઠેલો ઉતારી લઈ. ઓરની વાત કહીને તો જો કાંઈક આવો કંઈક ઓર લઈએ અત્યારે દાબી નાખવાનું કીધું ભાઈ. તો દાબી નાખજો, હલકું રહેવા દેતા નહીં. કેમ કે બૈરા હે ને થોડુંક ઓર ઓછો રહીએ, નાખે રાખે ઓછો નાખે ગમે એવું કહીને તોય આવી રીતના કાંઈક ઓર હાલે. 3 જણા હે, 1 જણા સફારી રાખીને 2 જણા નાખે રાખે કન્ટિન્યુઅસ. બરાબર હા, કોમેન્ટ કરી દેજો ભાઈ ચણામાં આપણું થ્રેસર કેવું પરફોર્મન્સ આપે છે. હરમિતસિંહનું મશીન છે આપણા આગળ. હા સોનાલિકા 840 અત્યારે કન્વર્ટ છે. હા એનો સેટ જ છો ભાઈ. આપણે રોજ ઉઠીને 2 ભેગા જ હાલતા હોય. બૈરા વરે છે જુઓ, છોકરો જાય રમી રહ્યો ને અવળો કંઈક ઢગલો છે. કલાક એકનું હે બહુ લાંબુ હોય, કલાકે થાય નહીં, પોણી કલાક થાય. પછી આપણે ફેરવી નાખવાનું, કાઢવાનું જીરું એટલે કીધું પેલા કાઢી નાખી પછી ઉપાડીનું. બરાબર બન્યા રહ્યો આપણા વિડીયોમાં. મારા ભાઈ જાનીભાઈ ને ચણા એટલા થઈ ગયા ને કે એની કોઈ સીમા નથી. બરાબર જમાયું હોય ને આટામાંથી આટો મારે. હવારોના જમાઈનો રાફડો ફાટ્યો નહીં ભાઈ. મોહન કેમનો ગયો? હવારોના રાફડો ફાટ્યો ને ભાઈ. ચા પાણી ઉપર હરાટી કે ભાઈ મોસમી કે હકડા ઠોક આવે. હવારમાં કે તલ વાવ્યા આપણે બહુ પછી કે ચણા કાઢ્યા ને બાવીએ બગડાટી બોલાવી દઈ દીધ્યું ને એ ચણાના હોથરા કાઢી નાખી કે ખારિયા સિવાય કઈ રહેવા નથી દેવું મને કે. હા ને 14 બાચકા જેવું ચણા થયા. કે આમાં કઈ મહેનત નથી કરી. આમાં હતા કપાળના પાટલા. મેં મહેનત કઈ કરી નથી. જાની બાપુ કેમ નેમ થઈ ગયા તો તમારા કરમ પારા કહેવાય. ને આ જમાય તો વાકા હવારું નહીં. હજી પોપટા વીણે જેવો મોટા જમાય વાકા વરી ગયા પોપટા વીણીને કે પોપટો રહેવા ના દો. એવા તો અમારા જમાય કામના જાની બાપુને ભાઈ. હા